નમસ્કાર મિત્રો, હજી જો હાજે આદિવાસી હું છું વિજય બારિયા અને વિજય બારિયા બ્લોગની અંદર તમારું હાર્દિક સ્વાગત છે। અત્યારે હું છું કચ્છની અંદર ને કચ્છની અંદર ભાગ રાખું છું ને અત્યારે આજે શું કામ કરું છું એ તમને લોકોને દેખાડીશ, કેમ કે આપણું ટ્રેક્ટર તો કાલનું બંધ છે, ડીઝલ પૂરું થઈ ગયું છે, ડીઝલ આવ્યું નથી હજી, આજ સેટ પણ આજ પણ નથી આવ્યા, આજ સાંજ સુધી કદાચ આવે ડીઝલ આપણું। તો અત્યારે આપણે ખારેકની અંદર ડીડીટી પાવડર અને ચૂનો ચાંટીએ છીએ, તો એ ભરી લઈએ પહેલાં। જો તમને દેખાડી દઉં, અંદર પડ્યું છે ડીડીટી, જો આ ડીડીટી છે અને આ ચૂનો છે, તો એ છાંટી નાખીએ। એ છાંટવાથી ઘણા નથી પડતા એવું કહે છે, તો આપણે છાંટી નાખીએ ફટાફટ, પહેલાં ભરી લઉં પછી તમને મળું। દોસ્તો આપણે જો ખારેકની અંદર લઈ આવ્યા છે ડીડીટી અને ચૂનો, આ જો આ છે ચૂનો અને આ છે ચૂનો ને આ છે, બાકી જો આ પાણીની બોટલ, આ ડબલું કાપીને લઈએ છે ચૂનોને ભરવા માટે ડીડીટી, અને ઓલું નેટ લાવ્યા છે આમાં છાંટવા માટે ખારેકમાં। આ જો આ પહેલાં ઝાડની અંદર તો ઘણ છે જ તે, બાકી ટોપીને જ પડ્યું છે। જો આપણા ખારેકના ઝાડ આવા થઈ ગયા છે, જે ફળા કટિંગ નથી કરેલા, નવરાત્રિમાં કટિંગ થાય ફળા ને। આ જો આ ઝાડની અંદર તો ઘણ છે જ, નીકળતો નથી, આપણે દવા પણ છાંટી છે પણ હવે નીકળી ગયો તો ખબર નહીં। અને આ જો આપણે આમાં આવી દવા પણ રાખી છે, ઘણ ના આવે, ઉપર ઘણ ન થાય એના માટે। બાકી તો જો આ આપણા આંબા કેમ બ્લર થઈ ગયું છે, આ જો આપણા આંબા ખેડાઈને કમ્પ્લીટ થઈ ગયા છે સાફ, ખતરનાક સાફ થઈ ગયો છે। હવે આંબાની અંદર આપણે ખાતર પણ નાખવાનું છે, એ કામ પછી કરશું। પહેલાં જો તમે બધા હવે આપણે આ ડીડીટીનું કરીએ ચાલુ, પાણીની બોટલ રાખી દઉં છે પછી કરું ચાલુ। આપણે ટોપીને માસ્ક પહેરી લીધું છે ને આપણે ચૂનો અને ડીડીટી પણ લઈ લીધું છે, એમાં બે મિક્સ છે, નીચે ચૂનો છે ઉપર ડીડીટી છે, આમાં નીચે ડીડીટી છે ને ઉપર ચૂનો છે, એવી રીતના છે। તો ચલો આપણે ચાલુ કરી નાખીએ, ફટાફટ છાંટતા આવીએ, ફૂલ ઘાટું છાંટીએ આજ તો ફૂંકા કાઢી નાખે એવું ડીડીટી ચૂનો આપણી પાસે ફૂલ પડ્યું છે। તો જો દોસ્ત આપણે ચાલુ કરી નાખ્યું છે, ફૂલ ચાંટતા આવીએ દોસ્ત, આપણે ફૂલ ચાંટતા આવીએ છીએ, ફૂલ બાકી જ નથી રહેતું આખામાં। હવે હું ફટાફટ છાંટી લઉં પછી તમને મળું છું કેટલા વાગે છે, કેટલા વાગ્યા સુધી છાંટાઈ છે આજે કે નથી છાંટાતું, એટલે ફટાફટ છાંટી લઉં। આપણે અડધું છાંટાઈ ગયું છે ખારેકની અંદર ડીડીટી ને ચૂનો, અને હવે આપણે જમશું વાડીએ જમવા માટે। અને આપણી જાર જુઓ, આ ટીટોડી બોલે છે, બાકી આ જાર જો હવે ઉપડી ગઈ છે, હવે વાંધો નહીં આવે, ખાતર નાખી દેવાનું તો થઈ જાય ખતરનાક। બાકી જો આ છે કંઈક ત્યાંનો આવો નજારો, અંદર આમાં સરગવા હતા પણ એ કાઢી નાખ્યા છે, અડધા કાઢી ગયા ને અડધા નથી કાઢ્યા એવું છે, કેમ કે અડધા કટિંગ નથી કર્યા। આવા કટિંગ કરેલા પણ પાછા ફૂટે જ છે, જે ખારેક હતી એ સુકાઈ ગઈ, આપણે જે આવી ગયા હતા એ આંબા, હમણાં તો પાણી નથી મળતું તો એ બી લંગાઈ છે, એકવાર હજી ખેડી નાખશું આમાં પણ, પછી આપણે પાઇપ પાથરી નાખશું, ખતરનાક થઈ જાય પછી તો ના। બાકી આપણો રંચકો તો ફેલ જ છે, હવે તો એને ખેડવાનો જ છે। બાકી આ જો આપણે દવા છાંટી તે પાઇપ ઉપર કમ્પ્લીટ થઈ ગયું છે, સુકાઈ ગયું છે, આ જો સાફ થઈ ગયું છે, સુકાઈ જાય સાફ હવે। બાકી હવે જમી લઉં છું, જમીને પછી તમને મળું છું પાછો। દોસ્તો 8 વાગી ગયા છે ને આપણે પાછા આવી ગયા છે ખારેકની અંદર કામ કરવા માટે, ડીડીટીને ચૂનો છાંટવા માટે। હમણાં અડધી કલાક પહેલાં જ વરસાદ આવ્યો, ફૂલ ભૂકા કાઢી નાખી એવો, વિડીયો નથી ઉતાર્યો મેં કેમ કે ચાર્જિંગ નહીં હતું ફોનની અંદર, એટલે વિડીયો નથી ઉતાર્યો। બાકી તો તમને હું કહું, મને તો એમ લાગતું ડીડીટીને ચૂનો પલળી ગયા છે, પણ આ ડોલમાં રહી ગયા એટલે બચી ગયા। ફૂલ વરસાદ પડ્યો છે, ગાજે પણ છે, અને અત્યારે પાછો તડકો તપે છે, આ બાજુ જ ગાજુ છે। આપણે ફટાફટ ડીડીટીને ચૂનો છાંટી દેજો। હું ટોપીને રૂમાલ, ટોપીને માસ્ક પણ બીજું લઈને આવ્યો છું, કેમ કે ઓલું એક તો પલળી ગયું છે વરસાદના કારણે, એટલા માટે। તો બ્લોગમાં બની રહેજો। આપણે જારને પાણીની પીવડાવવું પડે, કેમ કે વરસાદ આવી ગયો તો જારને કેવી જોરદાર થઈ ગઈ છે, આપણે ડીડીટી છાંટી ગઈ છે ને હવે આપણે કંઈ બીજું કામ કરીએ। બાકી આ જો આ છેલ્લું ઝાડ હતું ખારેકનું, છાંટી નાખ્યું છે, બધું કામ થઈ ગયું છે આજનું તો ખારેકનું ડીડીટીનું તો કમ્પ્લીટ। બાકી આ જો ગાયો માટે ઘાસ વાવેલું કેટલું મોટું થઈ ગયું છે, ઓલી બાજુ છે એટલે આ બાજુ હમણાં વાટતા નથી, પણ આજથી પાછું આ બાજુ ચાલુ કરવું પડે, ઓલી બાજુ પૂરું થઈ ગયું છે। બાકી હવે આપણે ઓમાં પાઇપમાં પેલા પાઇપ બેહાડવાની બાકી છે, એ બેસાડીએ હવે જઈ। તો દોસ્તો
હવે સાંજ થઈ ગઈ છે, આપણે ગળ્યુંનું બધું કરી નાખ્યું છે, નાહી ધોઈને કમ્પ્લીટ થઈ ગયા છે. તો હવે આપણે જમી લઈએ છીએ. જો તમને દેખાડું છું તો જમવાનું બનાવે છે આપણે જો ભાત. તો આપણે ભાત જમી લઈએ, પછી હું તમને બ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ. ચલો મળીએ છીએ નવા બ્લોગમાં. આ ચેનલ ઉપર નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ અને કમેન્ટ કરી દેજો. જય જોહાર, જય આદિવાસી.